નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકમાં આપનું સ્વાગત છે। આજે આપણી રેસીપી જે છે એ ભરપૂર પ્રોટીન, વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર છે। આ રેસીપી ઓટ્સની છે અને ક્વિક બનતી, ઝડપથી બનતી અને ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બની જતી રેસીપી છે જે ઇન્સ્ટન્ટ એનર્જી આપણને આપે છે, જેનું નામ છે ઓટ્સના ચોકલેટી લાડુ। તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ ઓટ્સથી બનેલા ચોકલેટી લાડુ। તો મિત્રો આ રીતેનું આપણે ફિટ એન્ડ ફ્લેક્સીડનું પાવર ઓટ્સનું જે રેડીમેડ પેકેટ આવે છે એમાં આપણે કોકો પાવડરથી ગ્રેટેડ જ આપણને ઓટ્સ મળી રહે છે આ રીતના। તો આપણે આ કોકો પાવડરના ઓટ્સ છે એમાં શુગરનો બિલકુલ ઉપયોગ નથી, તેથી આપણે બનાવતી વખતે આમાં ગોળનો જ ઉપયોગ કરીશું। 250 થી 300 ગ્રામ આપણે ઓટ્સ લેવાના છે। તો ચાલો મિત્રો બનાવીએ। તો સૌપ્રથમ આપણે કઢાઈ લઈશું, તેમાં 4 ચમચી ગાયનું ઘી એડ કરીશું। આપણે ગોળની સિરપ બનાવીશું। તો આપણે સૌપ્રથમ આ બદામ જે લીધી છે એને અને અખરોટને ક્રશ કરી દઈશું અધકચરું। આપણે આ ઓટ્સ જે છે એને અધકચરા આપણે ક્રશ કરી દઈશું મિક્સર જારમાં। તો આપણો જે પાયો છે ગોળનો એ આ રીતનો કરવાનો છે। આપણો પાયો રેડી છે। એની અંદર આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું, જે આપણા ઓટ્સના લાડુ છે એ બહુ કડક ના થઈ જાય। હવે આપણે અહીંયા ઓટ્સ જે અધકચરા ક્રશ કરેલા છે એ એડ કરી દઈશું। ઓટ્સને સરસ રીતે ગોળના પાયામાં મિક્સ કરી દઈશું અને અહીંયા જે આપણે બદામ અને અખરોટ ક્રશ કર્યા છે એ એડ કરી દઈશું અને આ બધા મિશ્રણને સરસ રીતે મિક્સ કરી દઈશું। આપણે આ અંતે છીણ પણ એડ કરી દઈશું અને 3 જેટલી એલચી પાવડર લઈશું, એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું। આપણે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખીશું અને મિક્સ કરીશું। આના તમે બોલ્સ બનાવવા હોય તો બોલ્સ પણ બનાવી શકો છો અને પીસ પાડવા હોય તો તમે પીસ પણ પાડી શકો છો। બાળકોને આપણે એકલા ઓટ્સ આપીએ કે દૂધમાં પણ ઓટ્સ આપીએ તો બાળકો ખાવામાં આનાકાની કરે છે। તો એના ઓપોઝિટમાં તમે જો લાડુ આ રીતે બનાવીને આપો ચોકલેટ જેવા તો એ સરસ રીતે ખાઈ લે છે। તો આ રીતે તમે કરશો તો બાળકોને પણ પ્રોટીન અને વિટામિન્સ મળી રહેશે અને એ સરળતાથી ખાઈ લેશે। હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। આપણું સરસ મિશ્રણ રેડી છે અહીંયા અને એને થોડું ઠંડુ કરી લઈશું। આ મિશ્રણને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું અને ઠંડુ કરી લઈશું, જે આજે આપણે હાથે દજાય નહીં અને સરળતાથી આ રીતે લાડુ વળી જાય એટલું આપણે ઠંડુ થવા દઈશું અને આ રીતેના બોલ્સ પાડી દઈશું। તો આ રીતે આપણે લાડુ બનાવવાના છે। આ રીતે આપણે મગજતરીનું જે મિશ્રણ હતું અધકચરું એમાં આ રીતે કોટેડ કરી દેવાનું છે। બધા જ બોલ્સને આ રીતે કોટિંગ કરી દેવાનું છે મગજતરીના બીજથી, જેથી સરસ રીતે દેખાવામાં પણ સરસ લાગશે। આ રીતે બધા જ લાડુનું આપણે કોટિંગ કરી દઈશું। તો મિત્રો આપણા લાડુ બનીને રેડી છે। એની ઉપર સરસ રીતે મગજતરીના બીજથી કોટિંગ પણ કર્યું છે અને આટલા આપણે જે 250 થી 300 ગ્રામ ઓટ્સ લીધા હતા કોકો પાવડરવાળા, એમાંથી આપણે આશરે 30 થી 35 જેટલા આટલા લાડુ બન્યા છે। તો તમે રોજ 1 થી 2 લાડુ આરામથી ખાઈ શકો છો અને તમે ખાશો તો તમને અસલ ચોકલેટી લાડુ જેવો જ ટેસ્ટ આવશે। તમને ખબર જ નહીં પડે કે આવો ઓટ્સના બનેલા લાડુ છે અને બાળકો પણ હોંશે હોંશે ખાઈ જશે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો મિત્રો સરસ રીતે આપણા ઓટ્સના લાડુ બિલકુલ રેડી છે ખાવા માટે। તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી અમારી રેસીપી। અમારી જસુપ્રિયા કુક ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળીશું આવી જ એક નવી વાનગી લઈને। થેન્ક યુ।